આજના સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કે આજે ટોપર સ્ટુડન્ટ હોય છે એ જ્યારે બોર્ડના વર્ષમાં હોય છે ત્યારે એનું સ્કેડ્યુલ કઈ રીતે ટોપર ગોઠવે છે, ટાઈમ ટેબલ જોવાના છીએ દિવસ વાઇઝ. ટોપર મોટે ભાગે આ 5 વસ્તુ કરે. તમે કાંઈ કરો કે ના કરો બધી વાત ઇટ્સ ઓકે જો એના કોઈને ફેર પડે નહીં. પણ જો તમે 9 વાગે જાગો છો અને 7 વાગે જાગવાનો પ્રયત્ન કરો છો સો ઇટ્સ બેટર. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આજના સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કે આજે ટોપર સ્ટુડન્ટ હોય છે એ જ્યારે બોર્ડના વર્ષમાં હોય છે ત્યારે એનું પોતાનું સ્ટડીનું સ્કેડ્યુલ શું હોય છે. આજે એ બાબતની ચર્ચા કરવાની છે કે ટોપર એ વર્ષની અંદર એવી તો કઈ કઈ ટેકનિક્સનો યુઝ કરે છે સો દેટ એ વ્યક્તિ ટોપર બને છે. બહુ ઇઝી છે, એવા કંઈ ખાસ ગુડ રહસ્યો નથી, સિક્રેટ મિસ્ટ્રીયસ કોઈ વાત નથી કરવાના. બટ જે કરે છે એ વાત સિમ્પલ છે. ટોપર મોટે ભાગે આ 5 વસ્તુ કરે. એમાંથી પહેલી વસ્તુ છે ડેઇલી રિવિઝન. વાતને કાન ખોલીને સાંભળજો અને પ્લસ સમજજો. તમે આ વિડીયો ઓપન કર્યો છે તો કંઈક જાણવા માટે કર્યો છે, સમજવા માટે કર્યો છે કે ભાઈ ટોપર કરે છે શું કે જેથી ટોપર બને છે. જો અહીંયા લખેલી 5 વસ્તુને આપણે ફોલો કરીએ તો આપણે રીતે ટોપરના લેવલ આવી જઈએ. પણ આ વસ્તુને ફોલો કરીએ તો ખ્યાલ બધાને આવી જશે હમણાં 1 મિનિટની અંદર કે આ 5 વસ્તુ કઈ છે. આની પછી આપણે ટાઈમનું સ્કેડ્યુલ કઈ રીતે ટોપર ગોઠવે છે, ટાઈમ ટેબલ જોવાના છીએ દિવસ વાઇઝ. પણ એ બધી વસ્તુને જે ફોલો કરશે હી ઓર શી વિલ બી ધ ટોપર. અને બાકી બધા એવરેજ સ્ટુડન્ટ કે જે હજુ આવા નેક્સ્ટ વિડીયો ઉપર જશે અને આખો લેક્ચર જોશે કે અચ્છા ટોપર આ બધી વસ્તુ કરે છે, એ કરે છે. આઈ હોપ તમે સમજદાર છો ને. પહેલી વસ્તુ કે ડેઇલી રિવાઇઝ કરે. સ્કૂલે અથવા કોચિંગમાં જે કંઈ પણ ભણ્યા છે એ બધા જ ટોપિક્સનું કોન્સેપ્ટ વાઇઝ રિવિઝન કરે છે રાત્રે સૂતા પહેલાં. બીજી વસ્તુ ટોપર શું કરે છે, યુઝ સ્ટોપ વોચ. સાહેબ આ શું છે સ્ટોપ વોચનો યુઝ કરવો મતલબ ઘડિયાળ સામે રાખીને રીડ કરે? યસ, ટોપરને ખ્યાલ હોય છે કે એણે કયા ચેપ્ટર, કેટલા કોન્સેપ્ટ અને કેટલા ટોપિક આજના દિવસમાં કમ્પ્લીટ કરવાના છે. નેક્સ્ટ મંથનું, નેક્સ્ટ યરનું જવા દો, એને આજના દિવસનું ખ્યાલ હોય છે. કેમ? એ ઘડિયાળ હાથમાં લઈને બેસે છે અને એને સામે સમયનો હિસાબ હોય કે ભાઈ મારી પાસે અત્યારે 3 કલાકનો સમય છે અને મારે 2 ચેપ્ટર રિવાઇઝ કરવાના છે. દેટ હાઉ કેન આઈ, હું કઈ રીતે કરીશ? તો એની સામે ઘડિયાળ હોય ને તો એ મગજ છે એ એક્ટિવ જ રહે હંમેશા. એનું ધ્યાન ભટકશે નહીં. ધ્યાન જેવું ભટકશે ખબર પડશે ભાઈ છેલ્લી 45 મિનિટ બાકી છે ને અડધું ચેપ્ટર બાકી છે, ફૂલ ફોકસ મોડમાં વયો જશે. તો એ ટોપર લોકો સ્ટોપવોચનો યુઝ કરે છે, ક્લોકનો યુઝ કરે છે. ત્રીજી વસ્તુ કે જે ટોપરને ટોપર બનાવે છે એ લોકો એની નોટ્સ હોય એને મેન્ટેન કરતા હોય છે. રેગ્યુલર દરેક સબ્જેક્ટમાં જે પ્રમાણે સિલેબસ ચાલતો હોય એ મુજબ જો આપણે પણ પોતાની નોટ્સ મેન્ટેન કરીએ તો આનો ફાયદો શું? તો કે લાસ્ટની અંદર જ્યારે એક્ઝામનો ટાઈમ હશે, 1 મહિનાની વાર હશે, 1 અઠવાડિયાની વાર હશે, ત્યારે આખી ચોપડી બધા સબ્જેક્ટની રીડ નહીં કરવી પડે. આપણે આખા વર્ષ દરમિયાન જે બનાવેલી આપણી નોટ્સ છે એ રિવિઝન કરશું તો એ સ્પીડમાં રિવાઇઝ થશે. રીઝન વોટ, આપણું એક ચેપ્ટર છે 12 પેજનું હોય ધારો કે કોઈ પણ સબ્જેક્ટનું, સો એ 12 પેજનું ચેપ્ટર રીડ કરતાં ઓછામાં ઓછી કલાકથી 1.5 કલાક થાય. જેમ કે આપણે એકવાર તો ભણી ગયા હોય ને એટલે ઓછો સમય લાગે. પણ એ જ ચેપ્ટરની, એ જ 12 પેજના ચેપ્ટરની તમે નોટ્સ બનાવેલી હોય તો એ નોટ્સ 2 થી 2.5 પાનામાં આવી જાય અને 2 થી 2.5 પાના રીડ કરવા 10 થી 12 મિનિટ થાય. સમજાય ને? ક્વોલિટીવાળું રિવિઝન થાય. સો નોટ્સ મેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સો આપણે 3 વસ્તુ જોઈએ અત્યાર સુધીમાં. ડેઇલી રિવિઝન કરવાનું છે ઇફ યુ વોન્ટ ટુ બી એ ટોપર. સ્ટોપ વોચ અથવા તો વોચ અથવા તો ક્લોક સામે રાખીને રીડિંગ કરવાનું છે અને નોટ્સને રેગ્યુલર મેન્ટેન કરવાની છે. ચોથો પોઈન્ટ, માઇન્ડ મેપ અને ચાર્ટ. આ લોકો જ્યારે નોટ્સ બનાવતા હોય અથવા તો એનો ટોપરનો રૂમ તમે જુઓ, કોઈ પણ રાજ્યનો ટોપર હોય, કોઈ પણ બોર્ડનો ટોપર હોય, કોઈ પણ એક્ઝામનો ટોપર હોય, સો એનો જે રૂમ હશે ને અથવા એનું જે ઘર હશે, એની દિવાલ હશે ને એના કંઈક ચાર્ટ્સ લગાડેલા હશે, માઇન્ડ મેપ્સ લગાડેલા હશે, એનું સ્કેડ્યુલ લગાડેલું હશે, એનો ગોલ છે એ છાપેલો હશે. સો આ બધી વસ્તુ આપણને હેલ્પ કઈ રીતે કરે તો કે મેનિફેસ્ટેશન. એની સામે એનો ગોલ છે, એની સામે બધા ડેઇલી સવારે ઉઠે ને માઇન્ડ મેપ્સ છે. જે કોન્સેપ્ટ એને અઘરા લાગે છે એ કોન્સેપ્ટને દિવાલ પર ચિપકાવી દે છે, જેથી જ્યારે દિવાલ પાસેથી પસાર થાય ત્યારે એની ઉપર નજર પડે અને જેટલી વાર નજર પડે એટલી વાર મેમરાઇઝ થતું રહે. તમે ખુદ વિચારો ને કે આપણે હનુમાન ચાલીસા જ્યારે રીડ કરીએ છીએ, નાના હોય ને આપણને ન આવડતી હોય તો આપણે રીડ નથી કરતા. બેઝિકલી આપણા મમ્મી, આપણા પપ્પા, આપણા બા કે કોઈ પણ હનુમાન ચાલીસા ડેઇલી બોલતા હોય, આપણે માત્ર એમની બાજુમાં બેસતા હોય ને હાથ જોડેલા હોય.
અમુક સમય પછી વગર વાંચે, આપણને ઇવન વાંચતા પણ ન આવડતું હોય, પણ આપણને હનુમાન ચાલીસા કડકડાટ આવડતી હોય. રીઝન બિહાઇન્ડ દેટ કે આપણે વાળા ઘડીએ એ વસ્તુને સામે લાવી છે, આપણે વાળા ઘડીએ વસ્તુને સાંભળી છે. તો મેમરાઇઝેશન આ રીતે વર્ક કરે છે. આપણે ઘડીએ પણ એક ફ્લોમાં બોલતા હોય ને તો આપણે બોલી શકીએ. જો ફ્લો વિખાય તો પછી વિચાર 18 6 109 108 થાય, સમજાય? પણ એક ફ્લોમાં આપણે જ્યારે બોલતા હશું ત્યારે એ વસ્તુ આપોઆપ યાદ રહી જશે. સો માઇન્ડ મેપ્સ તમે બનાવી શકો છો. અને લાસ્ટ પોઈન્ટ છે સેટ વીકલી ગોલ્સ. સ્ટાર્ટ કરો ડેઇલી ગોલ્સથી કે ભાઈ આજનો મારો ટાર્ગેટ છે કે હું આ 2 ચેપ્ટર રિવાઇઝ કરીશ ને આ ટોપિક્સની પ્રેક્ટિસ કરીશ. ડન. આજનો ગોલ કમ્પ્લીટ થાય છે, કોન્ફિડન્સ આવે છે, પાછો એક દિવસનો ગોલ. આ રીતના એક વીક સુધી તમે કરતા રહ્યો. જો ડેઇલીના ગોલ તમારા કમ્પ્લીટ થાય છે અને આત્મવિશ્વાસ આવે છે તો વીકલી ગોલ સેટ કરો. આ વીકલી ગોલ સેટ કરવાથી શું થશે તો કે તમારો જે હિંમત છે, તમારી જે કેપેસિટી છે એ વધશે. પછી મહિના સુધી જઈ શકો છો અને બસ આ બહુ ઇનફ છે. બાકી દિવસ વાઇઝ અને વીક વાઇઝ ઇનફ. ડન છે. સો આ 5 વસ્તુ છે, આ 5 સ્ટડી ટીપ છે કે જેને ટોપર ફોલો કરે છે ને એ ટોપર બને છે. મારી આ વાતનો વિશ્વાસ માનો કે જો ટોપર ખુદ પોતે પણ આ 5 વસ્તુને ફોલો ન કરે ને તો એ નેક્સ્ટ યર ટોપર ના બને. ખુદ વિચારો, ટોપર ડેલી રિવાઇઝ ન કરે, નોટ્સ મેકિંગ ના કરે, માઇન્ડ મેપ્સ ટેકનિકનો યુઝ ના કરે, પ્રેક્ટિસ ના કરે, તો એ ટોપર બને? એ એવરેજ સ્ટુડન્ટ થઈ જાય? ઓકે, તો એવરેજ સ્ટુડન્ટ છે એ જો આને ફોલો કરે તો એ ટોપર ના બને? ના બને? બને ને, કાયદેસર બને. હવે સમજીએ આ 5 વસ્તુ મગજમાં ફિટ થઈ ગઈ હોય તો કે જે ટોપર છે એનું સ્ટડી સ્કેડ્યુલ શું હોય છે, આખા દિવસનો કાર્યક્રમ કઈ રીતના હોય છે. ભાઈ સૌથી પહેલાં એનો ડાયરો શરૂ થાય સવારના 5:30. જે રેગ્યુલર ટોપર્સ હોય છે એનો જે એવરેજ ટાઈમ છે જાગવાનો, ટુ ગેટ અપ, ટુ વેક અપ, એ છે 5:30. ભાઈ તમે તમારા અકોર્ડિંગ તમારો ટાઈમ ટેબલ છે એ ગોઠવી શકો છો. અત્યારના જે આપણે ટાઈમ ટેબલ સમજીએ છીએ એ ટોપરનું છે કે જો બોર્ડમાં ટોપ કરવું છે તો આ ટાઈમ ટેબલ હોવું જોઈએ. તમે 5:30 નથી જાગી શકતા, 6 વાગે જાગો છો, ઇટ્સ ઓકે. તમે 6 વાગે નથી જાગી શકતા, 7 વાગે જાગો છો, ઇટ્સ ઓકે. તમે 7 વાગે નથી જાગી શકતા, 9 વાગે જાગો છો, ઇટ્સ ઓકે. તમે કાંઈ કરો કે ના કરો, બધી વાત ઇટ્સ ઓકે જો, એનાથી કોઈને ફેર પડે નહીં. પણ જો તમે 9 વાગે જાગો છો અને 7 વાગે જાગવાનો પ્રયત્ન કરો છો, સો ઇટ્સ બેટર. જો તમે 7 વાગે જાગી શકો છો અને 6 વાગે જાગવાનો પ્રયત્ન કરો છો, ઇટ્સ વેલ બેટર. અને જો તમે 6 વાગે જાગી શકો છો અને હિંમત કરી અને ડેલી 5:30 વાગે જાગવાનો પ્રયત્ન કરી નાખો છો, ઇટ ઇઝ ધી બેસ્ટ. સમજાય? બાકી કમ્પલસરી કાંઈ નથી, ફરજિયાત કાંઈ નથી, પણ આ ટોપરનું ટાઈમ ટેબલ છે, એકવાર જોઈ નાખીએ. એ વ્યક્તિ 5:30 જાગે છે, 5:30 થી 6:45 મિનિટ ઇનફ છે ટુ ગેટ ફ્રેશ થઈ જાય છે. એ ફ્રેશ થઈ અને 1 કલાક સવારમાં 6:15 થી 7:15 દરમિયાન રિવાઇઝ કરે છે. શું તો કે એના અમુક જે સબ્જેક્ટ હોય એના કોન્સેપ્ટ પ્લસ તો કે એ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ કરે છે અલગ અલગ. ટૂંકમાં રિવિઝન ને બધી વસ્તુ પતાવે છે. સવારમાં આપણું જે મગજ હોય એ વધુ ક્રિએટિવવાળા કામ કરવા માટે કેપેબલ હોય. સો એ મેથ્સ છે, સ્ટેટ છે, આવા બધા ગણતરીવાળા સબ્જેક્ટ જે સાયન્સ છે એને સિલેક્ટ કરશે સવારમાં. આ 1 કલાકના રીડિંગ પછી તો કે સર 7:15 થી 7:45 સુધીનો એ બ્રેકફાસ્ટનો ટાઈમ ફાળવે છે. પછી પાછું રીડ કરવા બેસશે ક્યારે તો કે 8:45 થી 9:30, 8:45 થી 9:30. એટલે આ કેટલી કલાક થઈ? 1:45 થઈ. કેટલી થઈ? 2.5 કલાક થઈ. 7:30 થી 9:30 એટલે 2 કલાક થાય, પણ આ 7:30 માંથી 15 મિનિટ છે એટલે 15 મિનિટ આપણે 2 કલાકમાંથી કાઢી 2.5 કલાક રીડ કર્યું. અહીંયા 6:15 થી 7:15 એટલે કે 1 કલાક રીડ કર્યું. પછી બ્રેક લઈ લેશે 9:30 થી 10 સુધી, 1 કલાકનો અડધી કલાકનો બ્રેક. કેમ કે એ માણસ જાગ્યો છે 5:30 હે ને, એણે રીડ કર્યું છે, ફ્રેશ થઈને રીડ કર્યું છે, રીડ કરી અને પછી એણે નાસ્તો કર્યો છે, પછી પાછો રીડ કરવા બેઠો છે, 2.5 કલાક સુધી રીડ કર્યું. હવે એના મગજને શાંતિ જોવે છે. એને બોર્ડનું વર્ષ છે, એ 10મામાં અથવા 12મામાં છે, એને ટોપર બનવાનું છે, એને મજૂર નથી બનવાનું કે આખો દિવસ રીડ. એના ટાઈમ ટેબલમાં એ માણસ ફ્રેશ થવાનો પણ સમય કાઢશે, અમુક એક્ટિવિટી કરવાનો પણ સમય કાઢશે, એન્જોયમેન્ટ માટેનો સમય કાઢશે અને રીડ પણ કરશે. પણ આ બધી વસ્તુ વચ્ચે એની પ્રાયોરિટી એ રીડિંગ માટે હશે, એ રિવિઝન માટે હશે. વાય? બીકોઝ હી ઓર શી વોન્ટ્સ ટુ બી એ ટોપર. એ ટોપર બનવા માગે છે. એનો બ્રેક છે 10 વાગે કમ્પ્લીટ થયો, 9:30 થી 10નો બ્રેક કમ્પ્લીટ થયો. પછી એ 10 થી 11:30 કેટલી કલાક થઈ? 1.5 કલાક થઈ. કેટલી કલાક? 1.5 કલાક રીડિંગ કરશે, પ્રેક્ટિસ કરશે. 11:30 થી 12 સુધી એનો લંચ એ લઈ લેશે.
જમવા માટે અડધી કલાક બહુ ઇનફ છે. ઘણા સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે પોણી કલાક, કલાક, 1.5 કલાક સુધી જમતા હોય છે. તો મને વિચાર એ આવે છે કે એટલું બધું એ શું જમતા હોય છે? એ એટલું બધું જમતા નથી હોતા. એની સામો છે એ તારક મહેતા ચાલતું હોય છે, અથવા કોઈ સિરિયલ કે એપિસોડ ચાલતા હોય છે, કે એને ખબર જ નથી રહેતી કેટલો સમય. જ્યાં સુધી એ મૂવી સિરીઝ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એનું લંચ ચાલશે. એટલે હકીકતમાં એ જે જોવે છે ને એ ખાય છે, જે જોવે છે ને એ ખાય છે. બંધ થઈ જાય તો એનું જમવાનું હાથે તે કદાચ ઊભો રહી જાય. એટલે ઇનફ છે, અડધી કલાક બહુ ઇનફ છે. તો 11:30 થી 12 સુધી એ લંચનો ટાઈમ ફાળવે છે. પછી 12 થી 6 ની જો બપોરની સ્કૂલ હોય તો એનો આ સ્કૂલ ટાઈમ છે. જો તમારી સવારની સ્કૂલ હોય તો તમે આ ટાઈમ ટેબલને નીચે અને તમારી સ્કૂલનો ટાઈમ ઉપર લઈ શકો છો. અકોર્ડિંગ ટુ યોર સ્ટડી સ્કેડ્યુલ તમે બનાવી શકો છો ટાઈમ ટેબલ જે સ્કૂલનું છે એ મુજબ. 6 કલાક એના સ્કૂલના ટાઈમને આપી દીધી, ઘરે આવી ગયો એ માણસ. પછી 6 થી 6:30 સુધી અડધી કલાક એ ફ્રેશ થશે, નાસ્તો પાણી કરશે. નિશાળે આવીને ટોપર હોય ને ભણવાની મજા આવે. હા, ટોપર હોય ને નિશાળે ભણવાની મજા આવે. મારે જેમ એવરેજ સ્ટુડન્ટ હોય તો નિશાળે તો એ થાકી ગયો હોય, પાકી ગયો હોય, કંટાળી ગયો હોય, અને એ ઘરે આવે તો એને ફ્રેશ થવા થોડો ટાઈમ જોઈએ. તો તમે અહીંયા પણ સહેજ આ બ્રેક વધારવો હોય તો વધારી શકો છો. બાકી એ અડધી કલાકમાં ફ્રેશ થઈ જશે, નાસ્તો પાણી કરી નાખશે. જો એનો બ્રેક પણ છે, 6:30 થી 7:30, 1 કલાકનો. સમજાય? ટોપર પણ આવીને તરત નાસ્તો કરીને વાંચવા નથી ભણ્યો, એનો પણ બ્રેક છે. શું? 6:30 થી 7:30. એટલે તમે માનો કે 6 વાગ્યાનો ઘરે આવી ગયો છે ને પછી 7:30 સુધી એનો બ્રેક જ ચાલે છે. એમાં એ નાસ્તો પાણી કરશે, ફિઝિકલ એક્ટિવિટી કરશે, એક્સરસાઇઝ કરશે, અને કોઈ સ્કિલ ડેવલપ કરવી છે પોતાની, કંઈક વસ્તુમાં રસ છે તો એના ઉપર પણ કામ કરશે, મજા કરશે, પોતાને ગમે છે એ કામ કરશે. 7:30 વાગે પાછું એનું સ્ટડીનું સ્કેડ્યુલ છે એ રીડિંગનું સ્ટાર્ટ થાય છે, અથવા તો એને જે હોમવર્ક પતાવવાનું છે એ પતાવી લે છે આ 7:30 થી 8:30 દરમિયાન. તમારું હોમવર્ક જો વધારે હોય તો તમે થોડો ઘણો ટાઈમ અહીંથી લઈ અથવા તો આ ટાઈમને સેજ એક્સ્ટ્રા વધારી અને હોમવર્ક કમ્પ્લીટ કરી શકો છો. તો અહીંયા પાછી 1 કલાક થઈ. પછી તો કે 8:30 થી 9 એનું રાતનું ડિનર થઈ ગયું, રાત્રિ ભોજન. 9 થી 10 એ રિવાઇઝ કરશે વોટ યુ સ્ટડી ટુડે. એ માણસ જે આખા દિવસમાં ભણ્યો છે સ્કૂલમાં કે કોચિંગમાં, એ આખા દિવસનું રિવિઝન કરશે. અચ્છા, આ સબ્જેક્ટમાં આ ટોપિક કમ્પ્લીટ થયા છે, આ સબ્જેક્ટમાં આ ટોપિક કમ્પ્લીટ થયા છે, એ બધા ટોપિક્સ એકવાર સ્પીડમાં આંખ સામેથી ફેરવી નાખશે. એટલે આખા દિવસમાં જે મહેનત કરી છે એને રાતે એકવાર ખાલી આમ જોઈ લેવાથી, નજર ફેરવી દેવાથી એ સ્પીડમાં રિકોલ થશે. આ રાત્રિનું લાસ્ટ રિવિઝન સેશન હતું કે જે 1 કલાકનું હતું, અને બસ પછી 10 વાગે સૂઈ જશે. ધ્યાન આપજો, ધ્યાન આપજો. હે ને? ઘણા બધા સ્ટુડન્ટ છે પૂછતા હોય છે કે સર વહેલા ઉઠાતું નથી, શું કરવું? વહેલા ઉઠાતું ન હોય ને તો વહેલા ઉઠવાના અલાર્મ મૂકવા કરતાં વહેલા સૂઈ જાવ. વહેલા સૂઈ જઈએ એટલે વહેલા ઊંઘ પૂરી થઈ જાય એટલે ઓટોમેટિકલી પહેલાં જ અલાર્મે છે એ ભાઈ જાગી જાય. પણ જો આપણે સૂતા જ 12 વાગે હોય, 1 વાગે હોય અને સવારના 6 વાગ્યાનો આપણે અલાર્મ મૂક્યો હોય, 5:30નો અલાર્મ મૂક્યો હોય તો અલાર્મ બંધ થઈ જાય. મતલબ આપણો હાથ એને બંધ કરી દે ઓટોમેટિક. ઘડીક ખાઈ મારી ઊંઘ હજી પૂરી નથી થઈ. સમજાય? તો 10 વાગે સૂઈ જવાનું છે સ્ટ્રિક્ટલી, અને 5:30 સુધી પાછું સરસ મજાની આરામ. 7.5 કલાકની ઊંઘ લેવાની છે, કેમ કે આખા દિવસ દરમિયાન તમે બહુ બધી રીતના મહેનત કરી છે. તો આને છે એ આરામ જોઈએ, અને તમારા બોડીને પણ આરામ જોઈએ. નોર્મલી કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એના માટે સ્લીપિંગ આર્સ છે 6 થી 7 કલાક. 6 થી 7 કલાક સૂવો એટલે તમારા બોડીને ઇનફ રેસ્ટ મળી જાય. પણ અહીંયા 7.5 કલાકની ઊંઘ કેમ આપી છે? એણે મહેનત એટલી કરી છે. સમજાય છે? એટલે બોડીને પણ એમ થવું જોઈએ કે નહીં ભાઈ, તને ગિફ્ટ, તે એટલી મહેનત કરી છે તો તને ગિફ્ટ, તારું પ્રાઇઝ, તારું ઇનામ. ડન. હવે 5:30 જેવા થશે તા તો પાછા ભાઈ બીજા દિવસે જાગી ગયા હશે. સો તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આ ટાઈમ ટેબલનો લઈ શકો છો. આખા દિવસને એણે કેટલી કલાક રીડ કર્યું આપણે કાઉન્ટ કરીએ. આ 1 કલાક, આ 2 કલાક, આ 3 કલાક, આ 4 કલાક ને 5 કલાક, બરાબર. 30 મિનિટ આની, 30 મિનિટ આની, 6 કલાક અને બાકીની 15 મિનિટ. 6 કલાક અને 15 મિનિટ આટલું એણે રીડ કર્યું આખા દિવસનું. આખા દિવસનું આટલું રીડ કર્યું. આખા દિવસનું 5 કલાક પણ રીડ થઈ જાય ને તોય તે 85% ઓફ ઇનફ આરામથી જઈ શકો તમે. પણ આ બધી જ વસ્તુ છે ને દરરોજ કરવાની, દરરોજ કરવાની, દરરોજ કરવાની. તો એક્ઝામનો જ્યારે મન થશે ત્યારે થોડુંક હાર્ડ ટાઈમ ટેબલ હશે, પણ આજે સમય છે, વર્ષ હજી શરૂ થયું છે, બરાબર. તો વર્ષ ખતમ થાય ત્યાં સુધી દરરોજ આ રીતે આપણે મહેનત કરતા જઈએ તો કેટલો બધું મતલબ ટાઈમ આપણે યુટિલાઇઝ કર્યો રીડિંગ માટે, તો રિઝલ્ટ મળે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તમે લઈ શકો છો.
ડન છે? વધી આગળ. જે ટોપર છે એ સાહેબ મંડે ટુ સેટરડે તો આ રીતના રીડ કરતા હોય, કદાચ સન્ડે હોય, રવિવાર અથવા હોલિડે છે, જાહેર રજા છે, તો એ દિવસો દરમિયાન એ શું કરે છે એક્સ્ટ્રા? અમે તો મજા કરીએ છીએ. ના, તમે રીડ પણ કરો છો, હોમવર્ક પણ કમ્પ્લીટ કરો છો, પાકી નોટ પણ કમ્પ્લીટ કરો છો, આઈ નો. ટોપર શું કરે છે આજે એકવાર આપણે વસ્તુ જાણી લખીએ. ટોપર મોટે ભાગે 3 વસ્તુ કરે. એ તો ફૂલ રિવિઝન કરે ઓફ એવરી સબ્જેક્ટ. રજા આવે ને એટલે એનો એક જ કાર્યક્રમ હોય કે અત્યાર સુધી જેટલું હાલ્યું ને એ બધું એકવાર સ્પીડમાં રિવિઝન કરી નાખે. કેમ કે ડેલી તો રિવિઝન કરતો જ રહ્યો છે. આખા અઠવાડિયાનું લાસ્ટમાં સન્ડેમાં પણ રિવિઝન એ કરે જ છે માણસ. તો હવે આખું અત્યાર સુધીનું ચાલ્યું એ રિવિઝન કરતા એને શું વાર લાગશે? કેમ કે એને તો બધી વસ્તુ વાંચશે એ આવડે જ છે. કેમ? તો એ ડેલી હારોહાર કરતો જાય છે. છેલ્લે ખોટું એટલું બધું વસ્તુ ભેગી થાય એના કરતાં ડેલી કરવી વધુ સારું. તમને ખબર છે. બીજી વસ્તુ આ માણસ શું કરે? કમ્પ્લીટ બુક્સ. એની બુક્સ બધી કમ્પ્લીટ કરે. રજાનો ઉપયોગ આ કરે. એટલે આખો દિવસ બેહીને બુક્સ કમ્પ્લીટ ના કરતા હોય, રિવિઝન ના કરતા હોય, એને લાગે કે રિવિઝન થઈ ગયું 1.5 કલાકમાં, ઓકે મસ્ત રમવા આખો દિવસ. એને યાદ આવ્યું કે આપણે બુક્સ કમ્પ્લીટ કરવાની છે, પણ બુક્સ કમ્પ્લીટ કરવા બેહે એટલે કમ્પ્લીટ કરીને પછી જ ઊભો થાય. આપણે શું કરીએ? 2 બુક કમ્પ્લીટ કરવાની હતી, અડધી બુક કમ્પ્લીટ કરીને પછી આપણે ભાઈબંધે બોલાવ્યો, આપણે રમવા વ્યા ગયા. રમતા મગજમાં વિચાર આવે છે કે હજી 1.5 બુક પૂરી કરવાની બાકી છે, એટલે નહીં રમી શકીએ, નહીં બુક્સ કમ્પ્લીટ થાય. સો પહેલાં એની કમ્પ્લીટ બુક્સ કરવાની છે અને પછી રમવા જવાનું છે. ત્રીજી વસ્તુ એ આ હોલિડેનો યુઝ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે કરે. તમે ખુદ વિચારો, તમે મેથ્સનો કોઈ એક સમ ભણ્યા કે જેની એક જ મેથડ છે, એક જ ટેકનિક છે. હવે એ મેથડના તમે 10-12 બીજા દાખલા એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી નાખ્યા, તો હવે એ મેથડનો કોઈ પણ દાખલો બોર્ડમાં પૂછાશે તો યુ કેન સોલ્વ ઇટ ઇઝીલી. તમે સરળતાથી એને સોલ્વ કરી શકશો. યસ, સમજાય? સો ટોપરને ગમે એવો અઘરો સવાલ એક્ઝામમાં પૂછાય છતાં એ આન્સર આપે કે છે એનું રીઝન શું? એ માણસ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરે. સાહેબ સમય જ નથી તો પ્રેક્ટિસ ક્યારે કરવી? એ જ કહું છું, એ હોલિડેના દિવસે કરે, રજાના દિવસે કરે. સો આ 3 વસ્તુ ફોલો કરીએ. આ સિવાય જો તમને કોઈ આઈડિયા આવતો હોય અથવા તો તમે આ સિવાય કંઈ એક્સ્ટ્રા વસ્તુ ફોલો કરતા હોય તમારા ટાઈમ ટેબલમાં, તમે કમેન્ટ કરો કે યસ સર હોલિડેના દિવસે આ વસ્તુ આપણે એક્સ્ટ્રા કરી શકાય. એટલે આ તમારા માટે જ તે મેં કોલમ છે એ ખાલી રાખેલી છે. અહીંયા સુધી ખ્યાલ આવે, ક્લિયર થાય. ટોપર વિદ્યાર્થી આ બધી વસ્તુ કરે ને એને હિસાબે ટોપર છે. આ વસ્તુ મગજમાં એકવાર ફિટ કરી દો. એ માણસ છે એ કંઈ એક્સ્ટ્રા બુદ્ધિ લઈ અને જીનિયસ જન્મ્યો નથી. એ માણસ જીનિયસ બની રહ્યો છે. એ માણસ દરરોજ મહેનત કરી રહ્યો છે. જો આપણે મહેનત કરીએ આપણે પણ બનીએ. વાત સરળ છે, વાત સીધી છે. એટલે મગજમાં જે ખોટી ધારણા છે કે ટોપર મહેનત કરે છે, ટોપર છે, હું મહેનત કરીશ, હું ટોપર બનીશ. વાત સિમ્પલ છે. આઈ હોપ તમને સમજાણી હશે. આ ટાઈમ ટેબલ તમને સમજાવવાનું, ટોપરનું ટાઈમ ટેબલ સમજાવવાનો હેતુ એક જ હતો. તમારા મગજમાં આઈડિયા ક્લિયર થાય કે ટોપર કેમ છે. એ માણસ આ વસ્તુ ફોલો કરે છે, ડેઈલી ફોલો કરે છે એટલે ટોપર છે. જો હું ફોલો કરું તો હું પણ ટોપર બનું. એટલે તમારામાંથી જેટલા સ્ટુડન્ટ એક્સેપ્ટ કરે છે એક ચેલેન્જ કે યસ સર મારું ટાઈમ ટેબલ આ પ્રમાણે છે, તમે તમારું ટાઈમ ટેબલ કમેન્ટમાં પણ કહી શકો છો, સો દેટ બીજા જે સ્ટુડન્ટ્સ છે જે આ વિડીયો જોવે ફ્યુચરમાં એને ઇન્સ્પિરેશન મળે, એને પ્રેરણા મળે. તમારું ટાઈમ ટેબલ કમેન્ટ કરી શકો છો ને એક કમેન્ટ કરવાની છે જો તમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરતા હોય તો કે સર હું આ ફોલો કરીશ, ચેલેન્જ એક્સેપ્ટેડ. તમારા બધા માટે એક ખાસ સરપ્રાઈઝ છે. આપણે ટોપરનું ટાઈમ ટેબલ સરસ મજાનું ડિસ્કસ કર્યું છે અને આઈ હોપ તમે બધા ફોલો કરશો. પણ જો ચેમ્પિયન બેચમાં તમારે એડમિશન લેવું છે, ચેમ્પિયન બેચ શું છે? આવા ટોપર સમગ્ર ગુજરાતમાં આપે છે. લાસ્ટ યર અમે આપ્યા, લાસ્ટ યર પણ અમે આપ્યા. બધા જ વિષયમાં, મેથ્સમાં, ઇંગ્લિશમાં, સોશિયલ સાયન્સમાં, તમે 11થમાં હોય, 12થમાં હોય, 9થમાં હોય કે 10થમાં હોય, 9 થી 12 ધોરણ માટે ચેમ્પિયન બેચ પેન્ટેડે લોન્ચ કરી નાખી છે. અને આ બેચની જે ફીઝ છે એમાં અત્યારના 50% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મની લિંક આપેલી છે. એ ફોર્મ તમે ભરી શકો છો. તમારું નામ નંબર એડ કરી અને એમાં કૂપન કોડ તમારે એડ કરવાનો છે. પેન્ટેડ 50 કેપિટલમાં લખજો, પેન્ટેડ 50 એટલે સીધું 50% કોર્સ ઉપર તમને ડિસ્કાઉન્ટ મળી જશે. આ ચેમ્પિયન બેચની અંદર ડેઈલી બધા સબ્જેક્ટના 2 લેક્ચર આવતા હોય છે. આ લેક્ચર પ્રમાણે ટેસ્ટ લેવાતી હોય છે, એનું એનાલિસિસ થતું હોય છે, તમને ગાઈડન્સ આપવામાં આવતું હોય છે. લેક્ચર દરમિયાન તમને કંઈ ડાઉટ થાય તો યુ કેન આસ્ક બાય અનમ્યુટિંગ યોર માયક. તમે તમારું માયક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકો સરને સીધો.
સરસ મજાની આખી વર્ષ માટે મહેનત કરવા માટે તૈયાર હોય અને આવા જ સ્કેડ્યુલ પ્રમાણે સરસ ધગશથી મહેનત કરી અને સારામાં સારું રિઝલ્ટ લાવવા માંગતા હોય, ટોપર બનવા માંગતા હોય તો ચેમ્પિયન બેચમાં તમારું સ્વાગત છે. ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ છે, એ લિંક ઓપન કરી અને ફોર્મ આખું ફિલ કરી દેજો. કૂપન કોડ જે માગ્યો હશે એ તમે આ એડ કરી શકો છો, પેન્ટેડ 50 ટુ ગેટ 50% ડિસ્કાઉન્ટ. અને ચેમ્પિયન બેચની અલગ અલગ બધી જ વિશેષતાઓ અહીંયા દર્શાવેલી છે. તમે વિડીયો પોઝ કરી અને એક એક રીડ કરી શકો છો. અથવા તમને આ બેચ રિગાર્ડિંગ કંઈ પણ ક્વેશ્ચન થાય કે એડમિશન લેવા માટે કોઈ હેલ્પ જોઈતી હોય, ક્વેરી હોય, તો જે નંબર બોલું છું એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. 7272 આ નંબર ઉપર તમે ફોન કરી અને મેમને પૂછજો કઈ રીતનું છે. 72 72 86 86 71. જો આ નંબર બિઝી આવતો હોય, મેમ કોઈ બીજા સ્ટુડન્ટ સાથે વાત કરતા હોય, તો યુ કેન ઓલ્સો કોલ અસ ઓન એટ 8620 8620 68. ડન છે? સો માય ડિયર વિદ્યાર્થીઓ, આજનો જે સેશન હતો એનો હેતુ તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ ટોપર છે એનું બોર્ડના વર્ષ પ્રમાણે ટાઈમ ટેબલ શું હોય છે. એને જે પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું છે એને તમે ફોલો કરશો એવી મને આશા છે. બાકી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.